પોરે રે આવશે લાવશે સુખેથી રાખજો દરિયામાં જાય જાજો રે ડીંગલી દરિયામાં જાય જાજો રે ડીંગલી દરિયા તો તમારો સસરો રે ડીંગલી દરિયા તો તમારો સસરો રે ડીંગલી દરિયામાં જાય જાજો રે ડીંગલી દરિયામાં જાય જાજો રે ડીંગલી. મારું નામ ગામિત વિજયભાઈ છગનભાઈ, એડપોસ્ટ મોટી કાંગવી ખોરી ફળિયું, તાર ધરમપુર, જી વલસાડ. અમારા આદિવાસી વિસ્તારમાં ઢીંગલાઓ જે દિવાસાના દાડે બનાવે એનું મહાત્મ્ય અમારા જે વડીલો થકી આગળથી વડીલો બનાવતા આવ્યા. જો આદિવાસી વિસ્તારમાં જે કુંવારી છોકરીઓ છે એ છોકરીઓ બનાવતી. એ બનાવવાની રીતમાં આપણે જે ચણોઠી આવે એ ચણોઠીના દાણા એની આંખ બનાવે. ઢીંગલીના રૂપમાં એના પર કાપડ બધું વીંટી અને ઢીંગલીનો આકાર આપી એને વ્યવસ્થિત સજાવી એના પર બારસિંગું જે કહેવામાં આવે, આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે જે વરરાજાને આપણે પાઘડી પહેરાવીએ એ રીતના એને બારસિંગું બાંધવામાં આવે. જે છોકરીઓ પોતપોતાને ઘરેથી બધા બનાવી એક જગ્યાએ બધા ભેગા કરે અને એની પૂજા કરે. એની પૂજાથી એમ કહેવામાં આવ્યું છે કે એની પૂજાથી જે બાળકોમાં જે રોગો થતા હોય એ રોગો દૂર થાય. નાની છોકરીઓ મોટી થાય, પરણવા લાયક થાય તો એને સારો વર મળે. હવે ઢીંગલું બની જાય એટલે આપણે જે પીઠી કરીએ, લગ્નની જે પીઠી કરીએ એ રીતના એને લગ્નની બધી વિધિ કરવામાં આવે અને એ વિધિ કર્યા પછી એને સાંજે ઢોલ નગારા તૂર કે જે વાદ્ય વાજિંત્રો આપણા આદિવાસીના છે એ વાદ્ય વાજિંત્રો સાથે એને વિદાય કરવા માટે એક તરફો બનાવવામાં આવે. એ તરાફા પર બધાને બેસાડીને પછી એમાં અમે આપણે લોટનો એક દીવો બનાવી, દીવો હળગાવીને પછી એને વાજતે ગાજતે અમે નદી કે પછી નાળું, કોટરડું, જ્યાં જે પાણીનું ઊંડાણ વિસ્તાર હોય એ જગ્યાએ લઈ જઈને ત્યાં અમે એની પૂજા કરી એને ડુબાડવામાં આવે. પછીથી અમે જે ઘરથી આવેલા હોય ઢીંગલા એ બધા ઘરેથી પ્રસાદીમાં જે તે કોઈ બી વાનગીઓ બનાવીને લાવતા હોઈએ એ બધી વાનગીઓ અમે ફળિયાના બધા વહેંચીને ખાઈએ. અને ઢીંગલી સાથે અમે એટલું જ કહીએ કે અમારા જે મહોલ્લામાંથી બધા લોકોએ જે ઢીંગલીને વિસર્જન કરીએ ત્યારે બધા એટલું જ માનતા હોઈએ કે અમારા જે દુઃખ હોય એ દૂર થાય અને આવતા વર્ષે પાછું અમે આ જ રીતે એની ઉજવણી કરીશું.